अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु કર્યો अहो अहो उपकार શું પ્રભુ ચરણ કની ધરો આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદિ હાદિ આજથી વરતુ પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું आप प्रभुनो दीन षष्ठ स्थानक समजावीने बीन बताव्यो आप ज्ञान थकी तरवारवत ए उपकार अमाप जे स्वरूप समजाविना पाम्यो दुख अनंत समजाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આજ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત શ્રીકાન ગુરુના શરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના શરણમાં હો વંદન અગણિત નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજાયણ નમો લોહી શવશાવણમ चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहौ मंगलम केवली पंतो धमो मंगलम चतारी लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धमो लोगोत्तमा चतारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि ओम नमो अरिहंताणम आत्मसिद्धि शास्त्र रचयिता श्रीमद રાજચંદ્રજી 52ની સાલમાં આત્મસિદ્ધિની રચના થઈ હતી અને 43 વર્ષ પછી પૂજ્ય ગુરુદેવશ્રીએ 95 ને 96ની સાલમાં 10 મહિના રાજકોટમાં રહ્યા હતા ત્યારે તેના ઉપર પ્રવચનો કરેલા. તેનો આધાર લઈને આપણે આત્મસિદ્ધિની ગાથા આપણે સમજી રહ્યા છીએ. તો 3, 4, 5 અને 6 આ ચારેય ગાથા એકબીજાને કનેક્ટેડ છે. આમ તો આખું આત્મસિદ્ધિ ક્રમસર જ છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. બે પ્રકારના જીવો લીધા હતા, એક ક્રિયાજળવાળા અને એક શુષ્ક જ્ઞાનીવાળા. એને જોઈને જ્ઞાનીઓને કરુણા જે થાય છે તે ઉપરની ગાથા હતી, જેના ઉપર આપણે વિશેષમાં સ્વાધ્યાય થઈ ગયો. બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદના કાંઈ જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયાજળ. અહીંથી ક્રિયાજળવાળાના સ્વરૂપ બતાવ્યું છે. 5મી ગાથામાં શુષ્ક જ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું છે. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે અહીં. જેનો સ્વાધ્યાય ગઈકાલે 5મી ગાથા પૂરી થઈ, 6ઠી સ્ટાર્ટ થઈ. વૈરાગ્ય આદિ સફરતો જોશઃ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. એટલે કે ત્યાગ વૈરાગ્યની સફળતા ક્યારે કહેવાય કે જો સાથે આત્મજ્ઞાન હોય તો, પોતાના સ્વભાવનું ભાન હોય તો, પોતાના સ્વરૂપનો સ્વીકાર હોય તો, પોતાના સ્વભાવનો હકાર હોય તો એ ત્યાગ વૈરાગ્યની સફળતા કહેવાય છે. આત્મા કેવો છે? પુણ્ય પાપ આદિ શુભાશુભ વિકલ્પોથી જુદો છે. મન વાણી દેહાદિથી જુદો છે. તે કેવો છે? નિર્દોષ છે, પવિત્ર છે, શુદ્ધ બુદ્ધ સ્વરૂપી છે, અરૂપી છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એવું યથાર્થ ભાન શ્રદ્ધાને લક્ષ કરે, એવું એને યથાર્થ ભાન થાય, એવી એને યથાર્થ શ્રદ્ધા થાય. અને લક્ષ્ય કરવા માટે સૌથી પહેલાં તો શ્રુત જ્ઞાન દ્વારા નક્કી કરવું પડશે. એનું શ્રવણ થવું જોઈએ, મનન થવું જોઈએ અને એનો અભ્યાસ કરવો જોઈએ. સતત એનું ચિંતન મનન મંથન હોવું જોઈએ, એનું ઘોલન રહેવું જોઈએ ડગલે ને પગલે. એવું નથી કે એના માટે મંદિરે જવાની જરૂર છે. એનો અર્થ એમ પણ નથી કે મંદિરે ન જવું. તમે જ્યાં ને ત્યાં જે પણ ક્રિયા કરી રહ્યા હોય ત્યાં તમે ભેદ જ્ઞાન કરી શકો છો.
ત્યાં પણ તમે તમારા આત્માનું ચિંતન મનન મંથન કરી શકો છો. જે એક ગાથા આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શીડી પ્રવચનમાં સાંભળી હોય, એના ઉપરનું શીડી સાંભળ્યું હોય, તો એ એક ગાથામાં શું વાત જ્ઞાની પુરુષોએ કીધી હતી, એ વાતને સતત એનું ગોલન થવું જોઈએ. એનું સતત ગોલન થશે તો જે બાહ્ય રુચિ છે તે અંતરંગ રુચિમાં પલટાતા વાર નહીં લાગે, અને અંતરંગ રુચિ થશે તો રુચિ અનુસાર વીર્ય, તો કાર્યની પણ પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. વારંવાર પ્રશ્ન થાય છે, કારણ તો છે આપણી પાસે, ત્રિકારી ધ્રુવ સ્વભાવ તો અનાદિકાળથી આપણી સાથે અનંતકાળ સુધી રહેવાનો છે, એનો તો ક્યારેય વિરહ નથી થવાનો. ગમે તે કાર આવે, પાંચમો કાર આવે, છઠ્ઠો કાર આવે, કે પહેલો, બીજો, ત્રીજો આવે, તો ભગવાન આત્માનો તો વિરહ નથી થવાનો. ચોથા કારમાં બહારના ભગવાનની હાજરી હોય છે, પરંતુ પાંચમા કારમાં જે બાહ્ય જે અર્યંત જે ભગવાન છે તેનો વિરહ છે, પરંતુ કેવરીનો વિરહ છે, પરંતુ પોતાના ભગવાન આત્માનો વિરહ નથી. તો કારણ તો છે, તો કાર્ય કેમ પ્રગટ થતું નથી? કેમ કે કારણ પરમાત્મા જે છે એનો સ્વીકાર નથી, માટે કાર્ય પરમાત્મા પણ પ્રગટ થતું નથી. તો પોતાનો જે સ્વભાવ છે એનું ચિંતન મનન મંથન એનો અભ્યાસ કરવો જોઈએ, સ્વ અધ્યાય કરવો જોઈએ. સ્વ વત્તા અધિ વત્તા આય, પોતાનો જેનાથી અધિક લાભ થાય એવો સ્વાધ્યાય કરવો જરૂરી છે, સ્વના લક્ષ્ય. બાકી તો જેટલું પણ શાસ્ત્ર અભ્યાસ કરી છે તે બધું જો સ્વનું લક્ષ્ય નહીં હોય તો એને વ્યભિચારિણી કીધું છે, અથવા તો તે ધારણા જ્ઞાન છે, અને તે આ દેહ છૂટ છે તેની સાથે ચાલ્યું જશે. આવું તો આપણે અનંતવાર 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કર્યું, અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને ત્યાં એટલી બધી ચારિત્રની કડકાઈ કરી, એટલું બધું ચારિત્રનું કડકાઈથી પાલન કર્યું, એના ફળ સ્વરૂપે 9મી ગ્રેવ્ય 31 સાગર ઉપમ સુધીનું આયુષ્ય ભોગવીને પણ આવ્યા, પરંતુ એકવાર પોતાના સ્વભાવને ન ઓળખો, પોતાના સ્વભાવની અંદર ન ગયા, એનો સ્વીકાર ન કર્યો, એના ફળ સ્વરૂપે આપણે પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરી રહ્યા છીએ. તો રાગ દ્વેષ આદિ દેહાદિની મમતાનો ત્યાગ કરવાની ભાવના જેને વર્તે છે, રાગ દ્વેષ જે આદિ આપણને ઉત્પન્ન થાય છે, કેમ ઉત્પન્ન થાય છે? બાહ્ય જે જ્ઞેય પદાર્થ છે એને કારણે રાગ નથી થતો, એને કારણે દ્વેષ નથી થતો, થાય છે પોતાના મિથ્યા અભિપ્રાયને કારણે. આપણને જે વસ્તુ અનુકૂળ લાગે એમાં ઠીકપણું લાગે, અહીંયા રાગ થાય છે. આપણને જે પ્રતિકૂળ લાગે ત્યાં દ્વેષ થાય છે. તો ખરેખર તો ત્યાં સાક્ષી ભાવ, મધ્યસ્થ ભાવ, જ્ઞાતા દ્રષ્ટાથી તેને જોવાનો છે, જે આપણો સ્વભાવ છે. તો કે રાગ દ્વેષ દેહ આદિની જે મન વાણી દેહ આદિ જે આપણી નજીક છે એક ક્ષેત્ર વગાએ, એની સાથે એટલું બધું એકત્વ થઈ ગયું છે, તે મમતાનો ત્યાગ કરવાની ભાવના, તેનાથી છૂટવાની ભાવના જેને વર્તે, ખરેખર તો છૂટું છે જ, પરંતુ જે છૂટું છે તેને છૂટું જાણવાનું છે. છૂટું છે, છૂટું કરવાનું નથી. એ તો ભાષામાં વ્યવહારની ભાષા આવે છે. તો કે ત્યાગ કરવાની ભાવના જેને વર્તે છે, તે પોતાના ભેદ જ્ઞાનના બળ અનુસાર, પોતાના સ્વભાવના જોર અનુસાર તે ક્રોધ માન માયા આદિ વિષય કસાયના પરિણામ આદિ વિકાર પરિણમનની એનો ત્યાગ થતા બાહ્ય સંયોગોનો ત્યાગ સહેજ થઈ જાય છે. બાહ્ય જે સંયોગો છે એનો ત્યાગ પણ આપણને સહજપણે થઈ જાય, ત્યાગ કરવો નથી પડતો. આપણને એનાથી નીરસપણું આવી જાય છે. આપણને અત્યારે જે અજ્ઞાન દશામાં નીરસપણું છે તે દ્વેષપણું છે. તેનાથી આપણને કોઈ વ્યક્તિ ન ગમે તો એના પ્રત્યે દ્વેષ થાય છે. તો એનો અર્થ એમ કે આપણને ક્યાંક રાગ પડેલો છે. ખરેખર તો આપણને આપણા સ્વભાવની એટલી રુચિ થવી જોઈએ તો બાહ્ય આદિ સંયોગોથી નિરસ્તા આવી જાય, એને ખરેખર સામ્ય ભાવ પ્રગટ થયો કહેવાય. પરંતુ આપણે અલગ વસ્તુથી તેને દ્વેષ કરી છે, એટલે અણગમો કરી છે, એનાથી નિરસતા આવે છે. છેલ્લે આપણે ગઈકાલે વાત કરી હતી, પાત્રે પ્રભુતા પ્રગટે. શું આવ્યું હતું? પાત્રે પ્રભુતા પ્રગટે. એમ પ્રથમ સાચી મુમુક્ષતા જોઈ. પાત્રતા હોવી જોઈએ, પાત્રતા વગર કંઈ નહીં થાય, પરંતુ પાત્રતાથી પણ નહીં થાય. આ બે વસ્તુને સમજવાની જરૂર છે. પાત્રતા પણ હોવી જોઈએ અને પાત્રતાથી પણ નહીં થાય. કોઈ જે પાત્રતા કરીને પાત્રતામાં જ અટકી જાય, ક્રિયામાં જ અટકી જાય, તો પણ એને સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ જે જીવને સ્વભાવની પ્રાપ્તિ થાય છે તેને નિયમથી પાત્રતા હોય છે. આપણે 3 પ્રકારના જૈન જોયા હતા, એક જન્મધારી જૈન, એક નામધારી જૈન અને ત્રીજો ભાવધારી જૈન. 3 પ્રકારના જૈન જોયા હતા. પહેલો જન્મધારી, કે જેને જૈન કુળમાં જન્મ લીધો છે તે જન્મધારી જૈન. બીજો નામધારી જૈન, કે જે ભલે ગમે તે કુળમાં જન્મ લીધો હોય, પરંતુ જે અષ્ટમૂર્ગુણોનું પાલન કરે છે, જે 3 પ્રકારના મકારોનો ત્યાગ છે, જેને માખણ આદિનો ત્યાગ છે, જેને અથાણા આદિનો ત્યાગ છે, જેને સપ્ત વ્યસનોનો ત્યાગ છે,
જેને રાત્રિ ભોજનનો ત્યાગ છે, જેને અન્યાય અનીતિ અભક્ષ્યનું સેવન નથી કરતો, એ આજીવિકા પણ એ પ્રકારની કરે છે, એવો જીવ નામધારી જૈન છે. નામધારી જૈનમાં તો ઘણી બધી વસ્તુ આવે છે, 22 અભક્ષ્ય ચીજનો પણ ત્યાગ હોય છે ને. પરંતુ તે નામધારી જૈન થવા માટે જન્મધારી જૈન હોવું જરૂરી નથી. કોઈ પણ કુળમાં જન્મ લીધો એ નામધારી જૈન થઈ શકે છે. પરંતુ જે જીવને ભાવધારી જૈન જે જીવ થશે તે નિયમથી કેવો હોય છે? નામધારી છે. એને નામધારી જૈન હોય એ જ ભાવધારી જૈન થાય છે. પરંતુ નામધારી જૈનને કારણે ભાવધારી જૈન નથી થતો. નામધારી જૈનને કારણે નહીં, કેમ કે પોતાના સ્વભાવના આશ્રય તે ભાવધારી જૈન થાય છે. પરંતુ તેની પૂર્વ ભૂમિકા, એની પાછળની ભૂમિકામાં તે નામધારી જૈન હોય છે. તો જ્યારે જ્યારે જીવને શુદ્ધ ભાવ પ્રગટ થાય છે ત્યારે નિયમથી એની પૂર્વ ભૂમિકા શુભ ભાવની હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. શુદ્ધની પ્રાપ્તિ તો સ્વભાવના આશ્રય થાય છે. પરંતુ જીવ અશુભ ભાવમાં ન હોય ત્યારે, હિંસા, ચોરી, જૂઠ આદિ ભાવમાં ન હોય ત્યારે તેને સ્વાધ્યાય, ભક્તિ, પૂજા આદિ ભાવ હોય, ભગવાનના દર્શન કરવા આદિના ભાવ હોય, ટૂંકમાં શુભ ભાવ હોય. તે શુભ ભાવનો અભાવપૂર્વક એને શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય છે. પરંતુ અહીંયા પણ એક જ વસ્તુ છે, પાત્રે પ્રભુતા પ્રગટે. પાત્રે પ્રભુતા પ્રગટે એટલે કે પાત્રતા હોય છે, પરંતુ પાત્રતાને કારણે પ્રભુતા પ્રગટતી નથી. આ શબ્દનો અર્થનો અનર્થ કરી નાખો કે નહીં, શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. વ્યવહારના નિષેધમાં જ નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. નિશ્ચય જે છે તે નિષેધક છે, અને વ્યવહાર છે તે નિષેધ્ય છે. તે નાશ થવા યોગ્ય છે, અને નિશ્ચય છે તે નાશ કરવા યોગ્ય છે. તો કે વ્યવહાર કરતા કરતા નથી થતી, વ્યવહારના અભાવપૂર્વક નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. તો પાત્રે પ્રભુતા પ્રગટે એટલે પુણ્ય ફલા અર્યંતા, જે આપણે જે શબ્દનો અર્થ સમજાતા, પુણ્યના ફળ સ્વરૂપે અર્યંત પદની પ્રાપ્તિ નથી થતી. પરંતુ જીવને અર્યંત પદની કેવર જ્ઞાનની પ્રાપ્તિ પોતાના સ્વભાવના આશ્રય થાય છે. પરંતુ પુણ્યના ફળ સ્વરૂપે તેને 8 પ્રતિહાર્ય, સમોસરણ આદિ એને સંયોગો મળે છે. એ પુણ્યનું ફળ છે. પુણ્યનું ફળ બાહ્ય પ્રતિહાર્ય જે મળે છે તે પુણ્યનું ફળ છે. પરંતુ સ્વભાવના આશ્રયે જ એને કેવર જ્ઞાન અર્યંત પદની પ્રાપ્તિ થાય છે. પરંતુ વાક્ય એમ છે, પુણ્ય ફલા અર્યંતા. તેનો અર્થ એવો કરી નાખ્યો લોકોએ, પુણ્યના ફળ સ્વરૂપે અર્યંત પદ મળે છે એટલે કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય. 3 કારમાં ન થાય. 3 કારમાં ન થાય. શુભ ભાવ જે છે તે પુણ્ય, એનાથી જો એમાં પણ રાગની મંદતા હોય તો ત્યાં શુભ ભાવ થાય એટલે પુણ્યનો બંધ પડે છે. અને તે પણ કસાય, તે શેમાં છે? તે કસાય છે, આશ્રવ તત્વ છે. આપણે જીવ તત્વ છે. બંને તત્વ જ ભિન્ન છે. પુણ્ય અને પાપ બંને કેવા છે? આશ્રવ તત્વ છે. ને આપણે જીવ તત્વ છે. હવે ફરકની જ ખબર નથી. તો પહેલા તો પાત્રે પ્રભુતા પ્રગટે, એમ પ્રથમ સાચી મુમુક્ષતા જોઈ. આપણે ગઈકાલે પણ કીધું હતું, પાણીનો ગ્લાસ ચોખ્ખો હોવો જોઈએ. જો પાણીનો ગ્લાસ ગંદો હશે, ખરાબ હશે, તો એમાં ગમે એટલું ચોખ્ખું પાણી નાખશો તો પાણી કેવું થશે? ગંદુ થશે. તો પહેલા ગ્લાસ સાફ હોવો જોઈએ, પછી પાણી ચોખ્ખું નાખશો તો પાણી ચોખ્ખું રહેશે. અથવા એક્ઝામ્પલ પણ આપણે ગઈકાલે લીધું હતું કે જમીન જે છે તે ખારાશવાળી હોય, તે ખારાશવાળી જમીનને પહેલા સુધારવી પડે છે. પછી એમાં બી વાવી તો બી ઉગે છે, અનાજ થાય છે. પણ ખારાશવાળી જમીનમાં બી નાખો ને ગમે એટલું ઉપરથી પાણી નાખો તો એ બી બરી જવાનું છે, પરંતુ એમાંથી અનાજ નહીં ઉગે. એવી રીતે આપણી જે અજ્ઞાન રૂપી, મિથ્યાત્વ રૂપી જે ખારાશવાળી જમીન છે, એના ઉપર ગમે એટલું પ્રવચનો સાંભળી, ગમે એટલી દિવ્યવાણી, ભગવાનની દિવ્યવાણી પણ અનંતવાર સાંભળી આવ્યા, પરંતુ એક વાર એ વાત, જે તત્વની વાત આવી, એને સ્વના લક્ષ્ય ન વિચારી. તો પહેલા તો જમીનને સુધારવી પડશે, એટલે પાત્રતા કેળવવી પડશે. તો પાત્રતા કેળવશે તો એની અંદર જે વાત આવી છે એને વિચાર, મનન, ચિંતન, મનન, મંથન થશે. તો પહેલા તો જમીનમાં જે ખારાશ છે તેમાં અનાજ પાકે નહીં, તો પણ તેને સારી બનાવવાની વિધિ હોય છે. એને સારી બનાવવાની વિધિ હોય, એ વિધિ કરશો તો તે જમીન સારી થશે. પછી એમાં બી વાવશે, એના ઉપર પછી અધ્યાત્મનો રસ નાખશે, તો તેને વિતરાગ દશા પ્રગટ થઈ શકે છે પોતાના પરિણામને આધીને. તો એ વાત આપણે ગઈકાલે કરી હતી. તો પ્રથમ મુમુક્ષતામાં, મુમુક્ષ કોને કહેવાય? તો મુમુક્ષ એને કહેવાય કે પહેલા પાત્રે પ્રભુતા પ્રગટે, પહેલા પાત્રતા તો કેળવતો. પ્રાથમિક ભૂમિકામાં પાત્રતા તો હોવી જોઈએ ને. તો મુમુક્ષ અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ ન થવા દે.
એને અનુકૂળ વસ્તુ મળે અથવા કોઈ એની પ્રશંસા કરે અથવા એનું ક્યાંય માન પોસાતું હોય એમાં રાગ ન કરે, અને એની પ્રતિકૂળતા કોઈ એની નિંદા કરતો હોય તો પણ એને એ વિરોધીને પણ એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા માની એવો સાચો મુમુક્ષ કહેવાય છે. ક્યાંય રાગ પણ ન થાય, દ્વેષ પણ ન થાય, એવો જ એને સામ્ય ભાવ. કેમ કે થવું છે ને, સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે ને, મુક્ત દશા પ્રાપ્ત કરવી છે ને, તો તે પણ કેવા છે? મધ્યસ્થ સાક્ષી ભાવે, વિતરાગ ભાવે તેના એની એક સમયની જ્ઞાનની પર્યાયમાં ત્રણ લોકની અનંતા ગુણની અનંતી પર્યાય અક્રમ રીતે યુગપત જણાય છે. તો કે પ્રતિકૂળતામાં દ્વેષ ન થવા દે, અનુકૂળતામાં રાગ ન થવા દે. ભૂલથી જો પણ થઈ જાય, કદાચ ભૂલથી થઈ જાય છે, ભૂમિકા અનુસાર રાગ થઈ જાય છે, દ્વેષ થઈ જાય છે, જ્ઞાનીને પણ ક્રોધ આવી જાય છે. એવું નથી જ્ઞાનીને ક્રોધ ન આવે. જેટલા અંશે ક્રોધ આવ્યો હોય તેટલા અંશે એને બંધ પણ પડે છે. પરંતુ ત્યાં એને જે રાગ થયો છે, જ્યાં એને જે વિકાર થયો છે, તેનો તે સ્વામી નથી બનતો. તે ત્યાં પણ એને જે સહજ ભેદ જ્ઞાન છે ને, ત્યાંથી તે છૂટો પડે છે. આ મારું સ્વરૂપ નથી, આ મારી જાત નથી, હું તો ચૈતન્યની જાતનો છું, આ કજાત છે. તો એને ભૂલથી પણ જો કોઈ મુમુક્ષને થઈ જાય તો તરત જ અંતરંગમાં ક્ષમતા ભાવથી એને ટકાવે, તરત જ તે પાછો આવે. સ્વાધ્યાયનું આ બર છે. જો સત સમાગમ હશે તો રાગ દ્વેષ થશે તો પણ તે તરત પાછો આવી જશે, અંદર જોડાશે નહીં. અનાદિકાળથી આપણે જોડાઈ જઈશી, જેટલી તીવ્રતાથી જોડાઈ છે એટલા અંશે સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. બે પ્રકારે થાય છે. બોલો કયા પ્રકારે? કર્મના કેટલા બંધ છે? બોલો બોલો જયંતિભાઈ, કર્મના કેટલા બંધ છે? છાયાબેન, ક્યાં? પ્રદેશ, સરસ. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. હવે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ શેના નિમિત્તે થાય છે? શેના નિમિત્તે થાય છે? પ્રદેશ અને પ્રકૃતિ બંધ શેના નિમિત્તે થાય છે? બોલો જયંતિભાઈ. યોગના નિમિત્તે. અને સ્થિતિ અને અનુભાગ બંધ કસાયના નિમિત્તે થાય છે. બરાબર. તો યોગ 13મા ગુણસ્થાન સુધી છે. તો 13મા ગુણસ્થાન સુધી કર્મનો પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે. 13મા ગુણસ્થાન સુધી પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે. યોગ છે ને, એટલે યોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન થાય છે. તો આત્માના પ્રદેશોનું કંપન, યોગ એટલે અહીં રામદેવજી વાળો યોગની વાત નથી. અહીં યોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન. તેના નિમિત્તે પૂતગલરૂપી કર્મના પરમાણુ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે જોડાય છે. એ પણ આપણે નહીંમાં આવી ગયું. જોડાય અને ન જોડાય એની વાત આવી ગઈ. આત્મા તો અબંધ સ્વરૂપી છે, તો કઈ અપેક્ષાએ જોડાય છે એ પણ વાત આવી ગઈ. તો તે એને અહીંયા કર્મનો પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડે છે, પરંતુ કસાય નથી ને. કસાય 10મા ગુણસ્થાન સુધી છે. તો 10મા ગુણસ્થાનના અંશ સુધી ચારે પ્રકારના બંધ પડે છે. 11, 12, 13, 14માં કસાય ન હોવાને કારણે સ્થિતિ અને અનુભાગ તો પડતો નથી. 13 સુધી 14માં તો કંઈ નથી. અયોગી કેવરી છે. તો તે સ્થિતિ અને અનુભાગ નહીં હોવાને કારણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ હોવાથી તે આવે છે, કર્મ બંધાય, પરંતુ તરત ઉદયમાં આવીને ખરી જાય છે. તો ભૂલથી એનું શું કારણ? કે આપણે તીવ્રતાથી જો જોડાણા હશું તો સ્થિતિ અને અનુભાગ વધારે પડશે. તો એને કારણે સ્થિતિ અને અનુભાગ એટલે ફર, તો જતી વખતે આપણને રિટર્ન ગિફ્ટ આપીને જાય છે, આપણને પ્રેઝન્ટ આપે છે કે તમે પૂર્વે કરેલા પરિણામોનું ફળ ભોગવો. કર્મ જે છે ને તે પરિણામોનું ફોટોજેનિક નેગેટિવ છે, પ્રતિબિંબ છે. તો જેને સ્વાધ્યાય હશે તે તરત પાછો વળી જશે, એને પ્રાયશ્ચિત થશે. તો તત્વની રુચિ જો વધારે હોય, જો એને તત્વની રુચિ વધારે હોય તો સદગુરુનો ઉપદેશ એને કારણે એને લક્ષ્યમાં લઈને પોતાના આત્મામાં પરિણામ પામે, પોતાના આત્મામાં તે પરિણામને પામે. એના પરિણામોમાં ધીમે 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 એને વિશુદ્ધિ થતી જાય છે. જેમ અપાત્ર જીવ હોય એટલે કે ખારી જમીનમાં જેમ બીજ બરી જાય છે, તેમ આત્મામાં અપાત્રતા એટલે કે આત્મામાં મિથ્યા અભિપ્રાય પીડ્યો હોય, ગૃહિત મિથ્યાત્વ પીડ્યું હોય, શસ્ત્ર વસ્ત્ર સ્ત્રી અલંકાર મારા આદિને માનતા હોય, એવું જે ગૃહિત મિથ્યાત્વ જે આ ભવે ધારણ કરેલું છે, અગૃહિત અનાદિકાળથી ચાલે આવે છે, પુણ્ય ભાવમાં ધર્મ માની લીધો છે, તેવો મિથ્યા અભિપ્રાય એ અપાત્રતામાં ગયું. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ વિકાર પરિણામ દેહ આદિની તીવ્ર આશક્તિ
રહે તો એને મોક્ષ માર્ગ પામી શકાતો નથી. તે મોક્ષ માર્ગને પામી નથી શકતો. મોક્ષ માર્ગની વાત છે, એટલે કે તેને હજી સમ્યક દર્શન પણ પ્રાપ્ત થતું નથી. સમ્યક દર્શન નથી થતું, મુનિ યોગ્ય ચારિત્ર પણ પ્રગટ નથી થતું, અને તે મુક્તિની દશા પણ પ્રાપ્ત કરી શકતો નથી. વળી જેને વૈરાગ્ય નથી, તેને આત્મા અનાદિ અનંત છે, તે શુદ્ધ છે, તે અસંગ સ્વરૂપી છે, તે સ્વાધીન છે, તે નિરપેક્ષ છે, તે સ્વતંત્ર છે, તે અહેતુક છે, એ ન્યાય શ્રદ્ધા એને આવી નથી. તેને તત્વની રુચિ પણ નથી. ખરેખર એને તત્વની રુચિ એટલે સાથે વૈરાગ્ય હોવો પણ જરૂર છે. જ્ઞાન સાથે વૈરાગ્ય હોવો જરૂરી છે. વૈરાગ્ય વગરનું જ્ઞાન તે પણ સાચું જ્ઞાન નથી, અને જ્ઞાન વગરનો વૈરાગ્ય તે રંધાયેલો કસાય કીધો છે. તો જેને 5 ઇન્દ્રિયોના વિષયોની મમતા લોલુપતા એને જેને ઘટાડી નથી, અને જે સગવડતામાં જરાય પણ એને અંતરાય પડે, એને 5 ઇન્દ્રિયની એટલી બધી લોલુપતા છે કે એને અનુસરીને જો કોઈ વસ્તુ એને ન મળે, એમાં પ્રતિકૂળતા આવે તો એટલી આકુરતા વ્યાકુરતા થઈ જાય, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ જાય છે, અને પોતાના પરિણામોને તે બગાડે છે. સંશ્લેષ પરિણામો તે ઊભા કરે છે, અને તે સંશ્લેષ પરિણામોના નિમિત્તે તે નવા દ્રવ્ય કર્મનો બંધ કરી રહ્યો છે. તો કે એને સગવડતામાં જરા પણ અંતરાય પડે, એને જે ધારેલું હોય એવું. હું ઘણી જગ્યાએ મેં 3-4 વાર આવાસ સંભાળ્યો છે. તો એમાં જ્યારે અહીં સુરેન્દ્રનગરમાં 2 મંદિરની પ્રતિષ્ઠા, એક નિવેદી ને એકની પ્રતિષ્ઠામાં આવાસ હતો મારી પાસે. અમુક હોટલમાં જ મારે રૂમ જોઈ, અમુક જગ્યાએ અમુક જ પ્રકારની ફેસિલિટી જોઈ. તો તમે સ્વાધ્યાય માટે આવ્યા છો કે તમે માંગલિક કાર્ય માટે આવ્યા છો, કાર્યક્રમ માટે, કે તમે સગવડતા માટે આવ્યા છો? તો એને ક્યાંથી એને ધર્મની વાત ઉતરવાની છે? પાત્રતા જ નથી પહેલી વસ્તુ. તો જરા પણ એને અંતરાય પડે, અપમાન થાય, એનું જરા પણ અપમાન થાય કે ધારો કે સ્ટેજ ઉપર એને બોલાવ્યા નહીં, આટલા પૈસા મેં વાપર્યા છે, મારું નામ પણ સરખું બોલ્યા નહીં, નામ બોલવામાં ભૂલ થાય તોય તકલીફ થાય, અને 1 પૈસા વાપર્યા હોય એમાં તો 4 પેઢીને હારે લઈ લે. ફાધરનું નામ, એના ફાધરનું નામ, ને લિખિતનમાં પોતાની વાઈફનું નામ, અહીંયા પોતાનું નામ આવવાનું, 4 જણ આવી ગયા. 1 પૈસા લખાવ્યા. ખરેખર તું પૈસા વાપરી પણ શકતો નથી, અડી પણ શકતો નથી, સ્પર્શ પણ કરી શકતો નથી. તને પૈસા નથી તારી પાસે આવ્યા, પૈસા સંબંધી મમતા તે ઊભી કરી છે. તો કે રાગનું નિમિત્ત મળે, અપમાન થાય, એને જરા પણ અંતરાય પડે સગવડતામાં, એનું કોઈ પણ અપમાન થાય, એને રાગનું નિમિત્ત મળે, કોઈ રાગ થાય એવું કોઈને નિમિત્ત મળે, તો એ નિમિત્તમાં આખે આખો મૂરાની જેમ વેચાઈ જાય, મફતનો મૂરો થઈને. તો એને પવિત્ર આત્મા કેવી રીતે સમજાવશે? એને આપણો પવિત્ર ભગવાન આત્મા એને કેવી રીતે સમજી શકાશે? સમજી જ નહીં શકે. માટે તો દીપચંદજીએ કીધું એની અશુદ્ધતા ભી બળી, તેરી શુદ્ધતા ભી બળી ઓર તેરી અશુદ્ધતા ભી બળી. તો મોહી જીવને આત્મજ્ઞાનની રુચિ થાય જ નહીં. જે કોઈ મોહી જીવ છે એને આત્મજ્ઞાનની રુચિ જ ન થાય, અને રુચિ નથી માટે યાદ નથી રહેતું. આ મોટો પ્રશ્ન છે ને, કે અમને ખબર નહીં, સમજાતું નથી. બધાનો આ પ્રશ્ન છે. નહીં આવે તો કે સમજાતું નથી, ગુણસ્થાન આવે તો કે સમજાતું નથી. એ તો બધો કરુણાનિયોગનો વિષય છે, અને એ સમજવાની શું જરૂર છે? અમે તો સીધો આત્માને સમજી લઈશું. એમ સીધું ટોપરામાંથી નારિયેળ ન નીકળે, ટોપરું ન નીકળે નારિયેળમાંથી. તમારે આજુબાજુની બધું કાચલી વાચલી ભલા બધું એને સમજીને એને ખોલવી પડશે, પછી એને છોડતા જવું પડશે. પહેલા પગથિયે પગ મૂકો, પછી ઉપર જઈ શકાય. ઉપર જવું છે તો નીચે ઊભા રહેશો તો પણ નહીં જઈ શકો, અને પહેલા પગથિયે ઊભા રહેશો એટલે કે કરુણાનિયોગ, ચરણાનિયોગ અને પ્રથમાનિયોગમાં અટકશો તો પણ નહીં જઈ શકો. પરંતુ એને સમજવું તો પડશે. નહીં સમજ્યા વગર કંઈ નહીં થાય. તો કે અમને સમજાતું નથી, અથવા તો કે અમને યાદ નથી રહેતું. તો યાદ કેમ નથી રહેતું? કેમ કે રુચિ નથી ને. ઘરની બધી વસ્તુ યાદ રહેશે. તમે કેવી રીતે, ધારો કે લેડીઝ છો તમે બધા, તો રસોઈ કેવી રીતે બનાવી, રોજ દાળ કેવી રીતે બનાવી, તો વાંચીને બનાવો છો? તો બધી ખબર છે કેવી રીતે બને છે. પૂરણપૂરી બનાવી તો કઈ વિધિથી પૂરણપૂરી બને, તમારે દર વખતે નોટ લઈને બેસવું પડે છે. તો કેમ અહીંયા રુચિ છે? એવી રીતે જેન્ટ્સ હોય તો દુકાનમાં 500 આઈટમ હોય, તો 500 આઈટમના ભાવ મોઢે હોય છે. કોની પાસે કેટલા પૈસા બાકી છે, તો છેલ્લી ઘડીએ એ પણ દીકરાને કહે કે ઓલા ભાઈ આટલા પૈસા બાકી હો, મેં લખવાના રહી ગયા. કેમ કે એને જીવનની હર ઘડી સુધારી નથી, તો એની અંતિમ ઘડી સુધરવાની નથી. એને તમે ગમે એટલું તત્વનો ઉપદેશ કહો, એને એ રૂચવાનો જ નથી. કેમ કે એને જિંદગીમાં ક્યારેય તત્વ બાજુ એને ગયો જ નથી, રુચિ જ નથી. તો આપણો એક જ પ્રશ્ન, યાદ નથી રહેતું. યાદ તો બધું રહેશે. 10 વર્ષ પહેલા કોઈએ અપમાન કર્યું હોય એ યાદ રહેશે આપણને. એનો તેમ કે યાદ તો રહેશે.
કેમ? તો કે અહીંયા રુચિ છે, એકત્વ છે, અને અહીં રુચિ નથી ને એને કારણે. તો પહેલું તો મોહી જીવ છે ને એને આત્મજ્ઞાનની રુચિ થાય જ નહીં. કેમ કે સ્વની અધિકતા નથી ને, એને સ્વની વિસ્મયતા નથી, સ્વના સામર્થ્યતાનો સ્વીકાર નથી, પોતાના સ્વભાવની અંદર જે સામર્થ્યતા પડ્યું છે ને એનો સ્વીકાર નથી, એની એક સમયની જ્ઞાનની પર્યાયની સામર્થ્યતાનો સ્વીકાર નથી. તો જેને એક સમયની જ્ઞાનની પર્યાયને નથી માની એને 6 દ્રવ્યને માન્યા નથી. તો એને મોહી જીવને આત્મજ્ઞાનની રુચિ થાય જ નહીં. આત્મજ્ઞાન વિના મનની ધારણા વડે ઘણા શાસ્ત્રોનું જાણપણું કરે. ક્ષયક્ષમ જ્ઞાની હોય, કોઈની શૈલી સારી હોય, કોઈ વક્તા હોય, શૈલી સારી હોય, તેને પોતાને આત્મજ્ઞાન નથી, એ વિના મનની ધારણા વડે ઘણા શાસ્ત્રોનું જાણપણું કરે તો પણ તે ઘણું જાણપણું તે ઉપાધિ રૂપ છે, તે અશાંતિનું કારણ છે. આવું તો અનાદિથી કરતા આવ્યા છીએ. અત્યારે જે જાણપણું છે એના કરતાં પણ અનંત ઘણું જાણપણું કર્યું છે 11 અંગ અને 9 પૂર્વનું. છતાં આપણે સંસારનો અભાવ નથી કરી શક્યા, સંસારને અફર નથી કરી શક્યા, મોક્ષને સફર નથી કરી શક્યા. કેમ? તો કે આત્મજ્ઞાન પ્રગટ નથી કર્યું, સ્વભાવનો સ્વીકાર નથી કર્યો, ક્યાંય ને ક્યાંય અહમપણું પડ્યું છે, પરમાં અધિકતા અને વિસ્મયતા પડી છે. જ્યાં સ્વમાં અહમપણું સ્થાપિત કરવાનું છે એની જગ્યાએ પરમાં અહમપણું સ્થાપિત કર્યું, એને કારણે રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. એ સમયની પર્યાયની યોગ્યતાને કારણે, એ સમયની પર્યાયના ષષ્ટકારકોને કારણે, એ પર્યાયની જન્મક્ષણને કારણે તે રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. તો મોહી જીવને આત્મજ્ઞાનની રુચિ થાય જ નહીં. કેમ કે અંદર હજી એને ભારોભાર ક્રોધ, માન, માયા, લોભ આદિ પડ્યું છે, વિષય કસાય પડ્યો છે, એને મોહ પડ્યો છે, ત્યાં સુધી એને સ્વભાવ તરફની રુચિ થાય જ નહીં. મેં આ વાક્ય મૂક્યું છે સ્વાધ્યાયમાં પણ, એટલે કે આ પોસ્ટમાં પણ ગઈકાલે. બીજું વાક્ય પણ મૂક્યું હતું, ઉજ્જવર અંતકરણ વિના અંતરંગ માન આદિ કસાય પાત્રા પડ્યા વિના. ઉજ્જવર અંતકરણ વિના એટલે કે અંતરંગ રુચિ વિના, અંતરંગ માન દ્વેષ, માન રાગ ક્રોધ, માન માયા લોભ રાગ દ્વેષ આદિ એવા કસાય પાત્રા પાડ્યા વિના, એટલે કે મંદ કર્યા વગર, મંદ કસાય કર્યા વગર જ્ઞાનીનું અને જ્ઞાનીના વચનોનું બહુમાન આવતું જ નથી. જ્યાં સુધી કસાયની તીવ્રતા છે, બોલવામાં આવે, ગુરુદેવની જય બોલાવી, બેનશ્રીબેનની જય બોલાવી, પરંતુ ક્યાંય વિનય વિવેક ઘણી વાર રહેતો નથી. જીનવાણીનો વિનય વિવેક નથી રહેતો. પહેલી તો પાત્રતા હોવી જોઈએ, બધામાં વિનય વિવેક હોવો જોઈએ. જય બોલાવો એમાં પણ ક્રમથી બોલવો જોઈએ. પહેલા પંચપરમેષ્ઠી લો અથવા તો કોઈ પણ ભગવાનનું નામ લો, પછી આવે જીનવાણી, પછી ગુરુદેવ આવે. એના બદલે પહેલા ગુરુદેવ આવે પછી બધું આવે, તો ક્રમ નથી. વિનય વિવેક હોવો જોઈએ. કુનકુન આચાર્ય દેવનું જો જય બોલાવો તો પહેલા ગુરુદેવની પહેલા ઈ આવે, પછી ગુરુદેવ આવે. એનો અર્થ એવો નથી કે ગુરુદેવની પહેલું નામ બોલ્યા તો એનામાં વધારે, મને ગુરુદેવ પ્રત્યે વધારે, એમ નથી. જ્યાં વિનય વિવેક હોય તે વિનય વિવેક તો જાળવવો પડશે. તો કે અંતરંગ માન આદિ એવા કસાય, મંદ કસાય વિના જ્ઞાનીનું પણ સાચું બહુમાન નહીં આવે. બાકી કારતકવત સાતમે ગુરુદેવને યાદ કરીને થાકી છે, શ્રદ્ધાંજલિ દઈ છે, પરંતુ એકવાર પૂજ્ય ગુરુદેવશ્રીનો આ કહેલી વાતને અથવા પૂજ્ય ગુરુદેવશ્રીનો વ્યવહાર જે છે તે વ્યવહાર આચરણપૂર્વક કરી તો ગુરુદેવને સાચી શ્રદ્ધાંજલિ છે. તો આપણે ગુરુદેવશ્રીની જય બોલાવવા માટેના લાયક છે. બાકી જય જયકાર બોલાવવાથી કોઈ ફાયદો નથી. એ વ્યક્તિ વિશેષમાં ચાલ્યા જાય છે. તો ગુરુદેવનો સાચો મહિમા ક્યારે આવશે કે ગુરુદેવે કહેલી તત્વની વાત. એ પણ એમ કહે કે તું મારી સામે ન જો, તું તારા આત્મા સામે જો. જ્યાં સુધી તું મારી સામે જોઈશ ત્યાં સુધી પણ તને તારા જ્ઞાયકની પ્રાપ્તિ નહીં થાય. તો કે જ્ઞાનીના વચનોનું બહુમાન નહીં આવે, એના હૃદયને નહીં સમજી શકે, એના મર્મને નહીં સમજી શકે. કેમ કે અંદર તો કસાય ભારોભાર પડ્યો છે. જ્યાં સુધી કસાયની મંદતા પૂર્વક શુભ ભાવ નહીં આવે ત્યાં સુધી જ્ઞાનીનો સાચો બહુમાન નહીં આવે. પછી ઓટોમેટિક સહજપણે પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યે બહુમાન આવ્યા વગર નહીં રહે. અત્યારે પણ બહુમાન આવે છે, પરંતુ એ ઉપરનું બહુમાન છે. લો, સાચું બહુમાન હોય, સવારે 8:30 પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી, પહેલું પ્રવચન સમયસાર ઉપર, બીજું 9:30 થી 10:30 નિયમસાર ઉપર, 10:30 થી 11:30 પ્રવચનસાર ઉપર, 11:30 થી 12:30 અષ્ટપાવડો ઉપર, 12:30 થી પછી તો એ બપોરે તો મુકાય નહીં. આ 4 પ્રવચન સવારમાં મૂકો, કોણ બેસે છે? પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી નીકળી રહી છે.
5 પરમાગમનું બહુમાન છે ને તો નીકળી રહી છે વાણી. સાચા તો એ કહેવાય કે માવી સ્વામી ભગવાનના સમોસરણમાં કેટલા દિવસ સુધી દિવ્ય વાણી નહોતી કરી? બોલો. તો છતાંય રોજ જતા હતા, રોજ બેસતા હતા. આપણે તો 1 કલાક કદાચ કંઈક આગળ પાછળ થઈ જાય તો એ આકુરતા વ્યાકુરતા થઈ જાય છે. ટાઈમે ન થયું. કેટલા સંકલેશ પરિણામ કરી છે. ઓલા 66 દિવસ સુધી એ ભવ્ય જીવ કહેવાય, એ પાત્રતા કહેવાય. રાહ જોઈને બેઠા હતા. તો એને સાચું જ્ઞાનીનું અને જ્ઞાનીના વચનોનું બહુમાન ત્યારે જ આવે કે અંતરંગમાં જે માન રાગ દ્વેષ આદિ જે વિકાર પરિણમન છે એ કસાય જે પડ્યો છે એ પાત્રા પાડ્યા વિના, એટલે કે મંદ કસાય વિના જ્ઞાનીનું અને જ્ઞાનીના વચનોનું બહુમાન નહીં આવે. સતનો આદર નહીં આવે, પોતાના સ્વભાવનો આદર નહીં આવે, સ્વભાવનું બહુમાન નહીં આવે, સ્વભાવનો સ્વીકાર નહીં આવે. અને જ્યાં સુધી સ્વભાવનો સ્વીકાર નહીં થાય, જ્યાં સુધી સ્વભાવની રુચિ નહીં થાય, ત્યાં સુધી રુચિ અનુસાર વીર્ય પણ કાર્ય નહીં કરે. જ્યાં આત્મજ્ઞાનની રુચિ નથી, જ્યાં જે જીવને આત્મજ્ઞાનની રુચિ નથી, ત્યાં સંસારની જ રુચિ હોય છે. જે જીવને આત્મજ્ઞાનની રુચિ નથી ત્યાં સંસારની રુચિ છે. ને સંસાર પણ અનાદિકાળથી છે ને અનંતકાળ સુધી રહેવાનો છે. તો એને ટકાવાળા જીવો પણ રહેવાના છે. તું ચિંતા ન કર, એવા જીવો પણ રહેવાના છે. એ ભલે એનું કાર્ય કરે, એ એની લાયકાત છે. એ આવા જીવો હશે તો જ સંસાર ટકવાનો છે ને. તું તારું કાર્ય કર લે, તને તારી આ પર્યાય મળી છે, પર્યાયને શું કામ તું નિરર્થક થવા દેશ? તો કે સાચી મુમુક્ષતા વિના, ચિત્તની ઉજ્જવળતા વિના, સાચી મુમુક્ષતા વિના, ચિત્તની પોતાના અંદરની અંતરંગની પવિત્રતા વિના સર્વજ્ઞ વિતરાગના વચનો અને સાચો પરમાર્થ નહીં સમજાય. સર્વજ્ઞની વાણીનો, એને કહેલા તત્વનો મર્મ નહીં સમજાય. વસ્તુ સ્વરૂપ શું છે એ વસ્તુ સ્વરૂપ નહીં સમજાય અને એમાં નકાર થશે. તું ખરેખર તારા સ્વભાવનો ઘાત કરી રહ્યો છું, તું તારા સ્વભાવની હિંસા કરી રહ્યો છું. તું તારા સ્વભાવનો સ્વીકાર કર, એ જ સાચી દયા છે. પોતાની પર્યાયને શુદ્ધતા દે, એ સાચું દાન છે. તો કે સર્વજ્ઞ વિતરાગના વચનો અને સાચો પરમાર્થ એને નહીં સમજાય. સાચી સમજણ અર્થે, એને જો સાચી સમજણને અર્થે, સાચી સમજણમાં જવાના નિમિત્તો, સાચી સમજણમાં નિમિત્તો પણ એને સહજરૂપે મળે, નિમિત્તને ગોતવા નથી પડતા. જે જીવને ખરેખર રુચિ છે, જે જીવને પોતાની પુરુષાર્થની, પોતાના ઉપાદાનની લાયકાત છે અને તેનો પુરુષાર્થ સૌરો છે, તેને નિમિત્ત પણ સહજ રીતે મળે છે. તેને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળે છે. ગમે તે કુળમાં જન્મ લીધો હોય તેને અહીં આવીને તે પોતાનું કાર્ય તે પ્રગટ કરી લેશે. તો જીવ તો શું માને છે? જૈન કુળમાં જન્મ લીધો એમાં સંતોષ માનીને બેસે. રોજ સવારે હું તો દર્શન કરવા જાઉં છું, રોજ 1-2 કલાક પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળું છું, મેં તો ધર્મ કરી લીધો. એ ધર્મ નથી, એ તો અધર્મ છે. એ તો શુભ ભાવ છે. પરંતુ એમાં કહેલી તત્વની વાત તું સ્વના લક્ષે પૂજ્ય ગુરુદેવશ્રીએ જે વાત બતાવી છે એને તું અમલમાં મૂક તો તારું કાર્ય થશે. અમલમાં તો મૂકતા નથી. પૂજ્ય ગુરુદેવશ્રીની વાત એક કાનેથી બીજા કાને કાઢી નાખી છે. તો કે સાચી સમજણ અર્થે, સાચી સમજણમાં જવાના જે નિમિત્તો છે, ક્યાં ક્યાં? તો કે અંતરંગમાં રાગ દ્વેષ આદિ કસાયનો ત્યાગ થવો જોઈએ, એને વૈરાગ્ય હોવો જોઈએ, એને વિનય વિવેક હોવો જોઈએ, વિતરાગ ભક્તિ હોવી જોઈએ, નિશ્ચય ભક્તિ હોવી જોઈએ. 2 ભક્તિ છે ને, એક નિશ્ચય ભક્તિ ને એક વ્યવહાર ભક્તિ. કોને વ્યવહાર ભક્તિ કહેવાય, કોને નિશ્ચય ભક્તિ કહેવાય? બોલો બોલો બોલો, કોને નિશ્चय भक्ति? निश्चय भक्ति तो सम्यक दृष्टि करता है और व्यवहार दृष्टि तो हर जन कर सकता है, लेकिन निश्चय पूर्वक ही व्यवहार होता है. સ્વભાવને ભજવું, પોતાના સ્વરૂપને ભજવું તે નિશ્ચય ભક્તિ. પોતાના સ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય ભક્તિ. અને વ્યવહાર ભક્તિ, બરાબર, તમારે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે, પણ ભૂમિકા અનુસાર અજ્ઞાની, અત્યારે અજ્ઞાન દશામાં આપણે ભગવાનની, જીનેન્દ્ર ભગવાનની ભક્તિ કરી છે, તે પણ વ્યવહાર ભક્તિ કહેવાય. પરંતુ એ સાચો વ્યવહાર નથી, નિશ્ચયપૂર્વક વ્યવહાર છે તે જ વ્યવહાર છે. તો કે નિશ્ચય ભક્તિ એટલે કે જેને સાચી સમજણમાં નિમિત્તો જે છે ને, અંતરંગમાં વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ, રાગદ્વેષ આદિ જે કસાય છે તેમાં મંદતા આવી જોઈએ, વિતરાગ ભક્તિ હોવી જોઈએ, સરળતા હોવી જોઈએ, એનામાં સરળતા હોવી જોઈએ, જરાય ક્રોધ આદિ ન હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ, વગેરે સાધનો છે. આ કોના નિમિત્ત છે? શેના માટે? સાચી સમજણમાં જવા માટેના આ સાધન છે.
પણ તેટલા શુભ વિકલ્પમાં આવીને અટકી જાય કે મેં તો ઘણું બધું કર્યું, તો પણ એને આત્માનુભૂતિ નહીં થાય, તો પણ એ આત્મા ચૂકી જાય છે, એ ગાડી ચૂકી જાય છે, એને સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. આ બધા નિમિત્ત છે, આ સાધન છે, બાહ્ય સાધન છે. બહિરંગ નિમિત્ત આગળ પણ વાત આવી ગઈ છે. કોઈ પણ કાર્ય થાય ત્યારે બે પ્રકારના નિમિત્ત છે, અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. બરાબર, ખ્યાલ આવ્યો? આ વાત આવી હતી, અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. બરાબર, તો હવે મને સમજાવો. અંતરંગ નિમિત્ત સમ્યક દર્શન જીવને થાય, જીવને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થાય, પર્યાયમાં દ્રવ્યની રચના થાય, પર્યાયમાં આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની અનુભૂતિ થાય, ત્યારે અંતરંગ નિમિત્ત શું હોય છે અને બહિરંગ નિમિત્ત શું હોય? બોલો બોલો. બહિરંગ નિમિત્તમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ હોય, બરાબર, અને અંતરંગ નિમિત્તમાં દર્શન મૌર્યનો અભાવ. તો એકદમ સરસ. પણ અહીં મારે બીજી વાત કહીશ, તમે વસ્તુ સાચી કીધી. બહિરંગ નિમિત્ત અલગ અલગ હોઈ શકે. સાચા દેવગુરુ શાસ્ત્રનું તો સરળ હોય, પણ કોઈને નીલાંજનાનું મૃત્યુ થતા એમને વૈરાગ્ય આવે છે ને, બધા અલગ અલગ નિમિત્તો હોય. બહિરંગ નિમિત્ત અને અંતરંગ નિમિત્ત એક જ છે, દર્શન મૌન્ય કર્મનો અભાવ. બરાબર, તો જે કોઈ જીવને સમ્યક દર્શન થાય તો અંતરંગ નિમિત્ત હંમેશા એક જ છે, બધાની એક સરખું હોય. બહિરંગ નિમિત્ત અલગ અલગ હોય. ધારો કે આપણે એક્ઝામ્પલ પણ લીધું હતું, કોઈ માતા છે એને ક્રોધ આવે, એનો છોકરાએ તોફાન કર્યું તો પણ ક્રોધ આવે, કોઈ કદાચ ઘરમાં નુકસાન થયું હોય, કઈ વહુએ નુકસાન કર્યું હોય તો પણ એને ક્રોધ આવે, લેડીઝને. તો ક્રોધ આવવાના ઘણા બધા કારણ બાહ્ય નિમિત્તમાં આવી શકે, બહિરંગ નિમિત્તમાં. અંતરંગ નિમિત્તમાં તો એને ક્રોધ કર્મનો ઉદય, જે કોઈને છે તેને ક્રોધ કર્મનો ઉદય છે, માટે એને ક્રોધ આવ્યો છે. બહિરંગ નિમિત્ત અલગ અલગ હોય, અલગ અલગ કારણ હોઈ શકે. નરક છે તો અહીંયા વેદના પીડિત છે, સમ્યક દર્શનનું કારણ, નિમિત્ત કારણ. તો બહિરંગ નિમિત્ત અલગ અલગ હોય, પણ અંતરંગ નિમિત્ત તો એક છે. તો કે અહીંયા પણ આવા શુભ વિકલ્પ, આવા બધા નિમિત્તો એને મળે છે સહજપણે, પરંતુ જો ત્યાં અટકી ગયો તો પણ આત્માનુભૂતિ નહીં થાય. એ તો રસ્તામાં આવતા સહચર શુભ ભાવ છે. શુભ પરિણામ ઘણા કર્યા અને એમ માનીને સંતોષ કરે મેં ઘણું કર્યું, તો એ બરાબર નથી. શુભ પરિણામ તો ઘણા આવે રસ્તામાં, પરંતુ એમ માનીને સંતોષ કરે કે મેં તો બહુ ધર્મ કર્યું, આ તો કંઈ કરતા નથી. આપણે હંમેશા બીજાનું જ જોઈએ છીએ. આપણે શું કરી રહ્યા છીએ ક્યારેય અવલોકન કરતા નથી. આપણે આપણું અવલોકન કરવાનું છે, આપણા પરિણામને ચકાસવાના છે, પોતે પોતાનો પરીક્ષક બનવાનું છે. કેમ કે પોતાના પરિણામને બીજું કોઈ ચકાસી નથી શકવાનું. ક્રિયા તો બાહ્ય ક્રિયા જોઈને તો ગમે મૂલ્યાંકન કરી શકાય. તો કે હું તો આટલું બધું કરું છું ને, હું તો રોજ ભગવાનની પૂજા કરું, રોજ અભિષેક કરું, તો કરે છે એ બરાબર સારું છે, પણ અહીંયા અટકવાનું નથી. એ અટકવાના સ્થાન છે. તું અહીંયા સંતોષ માનીને બેસી રહ્યો તો પણ તું આત્મા ચૂકી જઈશ, એના અભાવપૂર્વક તને પ્રાપ્તિ થશે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે એમને સંપ્રદાયમાં પણ એ કીધું હતું, તે સમયે પૂર્વના સંસ્કારોના બરને કારણે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય છે તે ભાવ પણ કેવો છે, તે ઉત્કૃષ્ટ શુભ ભાવે તીર્થંકર ગોત્ર બંધાય છે, તે શુભ ભાવ પણ કેવું છે, ઝેર છે, તે બંધનું કારણ છે. અને તે શુભ ભાવના અભાવપૂર્વક તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે. જે શુભ ભાવે તીર્થંકર ગોત્ર બંધાણું, જે શુભ ભાવે તીર્થંકર ગોત્ર બંધાણું, ચોથા ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાનના પહેલા સમય સુધી તીર્થંકર ગોત્ર બંધાઈ શકે છે. જે શુભ ભાવે તીર્થંકર ગોત્ર બંધાણું, તે શુભ ભાવના અભાવપૂર્વક 13મા ગુણસ્થાને એ શુભ ભાવના અભાવપૂર્વક એ પ્રકૃતિનો ઉદય થાય છે. તો એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ ઝેર છે. તો કે આ બધામાં તું સંતોષ માનીને બેસી રહીશ કે હું તો આટલો સ્વાધ્યાય કરું છું, એ બરાબર નથી. સ્વનું લક્ષ કર્યું તો કે ના, તો એકડો તો ઘૂંટો નથી, તો અહીંયા ગમે એટલા મીંડા કર, બધા નકામા છે. તો કે આત્માના લક્ષ વિના, આત્માની પ્રતીતિ વિના તેણે આત્માને કેવો બાંધી લીધો? પરિમિત બાંધી લીધો. ખરેખર આત્મા કેવો અપરિમિત છે, અનહદ છે, કોઈ પણ હદ વગરનો છે, અમર્યાદિત છે. પોતાના સ્વચતુષ્યમાં બરાબર, પરંતુ અમર્યાદિત છે. તો કે આત્માને તે હદ વાળો મહિનો, એટલે કે પરની અપેક્ષા વાળો મહિનો,
કે શું કરવું, મને તો ખૂબ જ સ્વાધ્યાયનો વિચાર થાય છે, મને મારું સ્વરૂપ સમજવું છે, પરંતુ અંતરાય કર્મનો ઉદય છે, મને એ કોઈ સમજાવનાર નથી. તું એક વાત તો રુચિ કર, તને એ નિમિત્ત મળ્યા વગર નહીં રહે. ઘણી વાર તમે અનુભવ પણ ઘણાએ કર્યો છે, કોઈ વસ્તુ નહીં સમજાણી હોય ને તો કુદરતી તમને બીજે દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીના સીડી પ્રવચનોમાં અથવા કોઈ પંડિતમાંથી તમને વસ્તુનો આન્સર મળ્યા વગર નહીં રહે. આ એક દરેકને અનુભવ નાનો મોટો થઈ ગયો છે. જો સાચી રુચિ હશે તો મળે છે, જવાબ મળ્યા વગર નહીં રહે. ને પ્રશ્નો પણ થવા જોઈએ. રામજીભાઈ પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્નો પૂછતા હતા તો એ પોતે પણ જ્ઞાની હતા, પોતે પણ અભ્યાસી હતા, છતાં એ પૂછતા હતા. શું કામ? પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ખુલાસા કરવા માટે. એક જ જણી પૂછી શકતા હતા હિંમત કરીને, તો કે આત્માના લક્ષ વિના, પ્રતીતિ વિના એને આત્માને હદવાળો માની લીધો, પરની અપેક્ષા વાળો માની લીધો, એટલે એનો પુરુષાર્થ કેવરો છે? અવરો છે. કેમ કે કોઈ પણ જીવ પુરુષાર્થ વગરનો છે જ નહીં. દરેક જીવ પુરુષાર્થ વાળો છે. જીવ કેટલા પ્રકારના બોલો? બે પ્રકારના, સંસારી અને મુક્ત. અહીં એકેન્દ્રિય બે ઇન્દ્રિયની વાત નથી, સંસારી જીવ અને મુક્ત જીવ. હવે મારો પ્રશ્ન એ છે કે સંસારી જીવને પણ પુરુષાર્થ તો છે કે નથી? દરેક સંસારી જીવને. અને મુક્ત જીવને પુરુષાર્થ છે કે નહીં? અર્યંતને પુરુષાર્થ છે કે નહીં? અર્યંત પણ સંસાર દશામાં જાય, અઘાતી કર્મો પડ્યા છે. બોલો, સિદ્ધને પુરુષાર્થ છે કે નહીં? સિદ્ધને તો પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ, આત્માના અસંખ્ય પ્રદેશે અવયવાદ સુખનો ભોગવટો કરી રહ્યો છે. પુરુષાર્થ છે કે નહીં? બોલો. હરિઓમ ભગવાનને તો છે અઘાતી કર્મ નાશ કરવા માટે, સ્વચતુષ્ટયમાં ટકી રહેવા માટેનો. સિદ્ધને તમે જે જવાબ આપ્યો એના પરથી ઈ એક જાતનો પુરુષાર્થ જ કહેવાય ને, એવી ને એવી પર્યાય ઉત્પન્ન થઈ જ રાખે છે. બોલો બોલો જયંતિભાઈ. વીર્ય ગુણ છે તો પુરુષાર્થ હોય જ. દરેક જીવ સિદ્ધ હોય કે નિગોદનો જીવ હોય, દરેકમાં તો ગુણ તો અનંત ગુણ જેટલા નિગોદમાં એટલા જ સિદ્ધમાં છે. તો વીર્ય ગુણ તો દરેક જીવમાં પડ્યો છે. તો પુરુષાર્થ છે તે વીર્ય ગુણની પર્યાય છે. તો દરેક ગુણનું પરિણામ તો હર સમયે થઈ રહ્યું છે. તો પુરુષાર્થ પણ થાય છે. સિદ્ધને પણ પુરુષાર્થ હોય, કેવરીને પણ પુરુષાર્થ હોય. સંસાર દશામાં પુરુષાર્થ છે, નિગોદમાં પણ પુરુષાર્થ છે. સિદ્ધને કયો પુરુષાર્થ? તો કે તે સાદી અનંતકાળ સુધી જે અવ્યાબાદ સુખનો ભોગવટો કરી રહ્યો છે એ જ પુરુષાર્થ છે. પોતાના સ્વભાવનો સ્વીકારતી હોય એમાં જ અનંતો પુરુષાર્થ સમાયેલો છે. તો કે શુભ પરિણામ કર્યા વગર એમ માનીને સંતોષ કરીને બેસી રહ્યો કે મેં ઘણું કર્યું છે, પોતાના સ્વભાવને ઓળખા વગર, પોતાના સ્વભાવની પ્રતીતિ વિના એણે આત્માને હદવાળો મહિનો અથવા પરની અપેક્ષાવાળો મહિનો, તેનો પુરુષાર્થ ઊંધો છે. કેવો ઊંધો છે? જવું છે આપણે સોનગઢ બાજુ, જઈ રહ્યા છીએ આપણે રાજકોટ બાજુ, ઊંધી દિશામાં જઈ રહ્યા, ક્યાંથી આપણને લક્ષ્યની પ્રાપ્તિ થશે? સાચી ઓળખાણ વિના કદી બાહ્ય તાક કરે, સાચી ઓળખાણ નથી પોતાના સ્વરૂપની, અને કદાચ આવા પંચ મહાવ્રત એટલે મહાવ્રત આદિનું પાલન કરવા માંડે, અણુવ્રતનું પાલન કરે કે મેં તો મહાવ્રતનું પાલન કરવું, એટલે કે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજની વાત છે. અથવા કોઈ શ્રાવક એમ કે હું શ્રાવક છું, હું તો અણુવ્રતનું પાલન કરું છું, પણ સાચી ઓળખાણ તો છે નહીં. તો કે સાચી ઓળખાણ વિના કદી બાહ્ય ત્યાગ કરે અને માને કે મેં બાહ્ય ત્યાગ કર્યો. આ જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું જેને ધારણ કર્યું છે ને, કડકમાં કડક ચારિત્રનું પાલન કરે છે, છતાં પણ કેમ એને રખડે છે? કેમ કે એને જે આ કરી રહ્યો છે ને એમાં સૂક્ષ્મ રાગ પડ્યો છે, હું કરી રહ્યો છું, એમાં એનું અહમપણું પડ્યું છે. મેં ત્યાગ કર્યો. 5 મહાવ્રતના શુભ પરિણામ રૂપ પુણ્ય ક્રિયા દ્વારા મારી ઇન્દ્રિયને જીતી છે. મેં મારી આ બધી ઇન્દ્રિયોને જીતી છે. ઈર્યા સમિતિનું પાલન કરું છું, બરાબર પાલન કરું છું. 5 સમિતિનું પાલન કરું છું, 3 ગુપ્તિનું પાલન કરું છું. એમ એ જડની ક્રિયાથી અથવા પુણ્ય પરિણામથી એને લાભ થાય છે એવું માને છે. એમાં એને ઠીકપણું માન્યું છે. તો ભલે માને, એ ભલે માને, માનવામાં કોઈ, પરંતુ એને આત્મા નહીં મળે. એને આત્મા સંબંધી કાંઈ ફળ નથી, એને કોઈ પણ પ્રકારનો લાભ નહીં થાય. એ પોતાનો સંસાર જ ઊભો રાખે છે. માટે કોઈ પણ ક્રિયા કરી ચારિત્રની, જે ખરેખર ચારિત્ર તો સ્વભાવમાં સ્થિર થવું એનું નામ ચારિત્ર છે, પરંતુ આ જે કંઈ પણ ક્રિયા છે તે બધી ક્રિયા સ્વભાવની ઓળખાણ વગર નિરર્થક છે.
એટલા જ માટે પ્રતિક્રમણમાં છેલ્લે આવે છે બાહ્ય તપ અને 12 તપ અને 12 વ્રત કીધા. તમે ગમે એટલા તપ અને વ્રત કરો પરંતુ સ્વભાવના ભાન વગર તેને 12 તપ કીધા. સાચું તપ નથી. ઈચ્છાનો નિરોધ એનું નામ તપ કહેવામાં આવ્યું, પરંતુ ઈચ્છાનો નિરોધ ક્યારે થશે? ઈચ્છાનું આવતું અટકવું ક્યારે થશે? તમે અટકાવવા જશો તો ડબલ આવશે, પરંતુ અહીંયાથી જુદું પડવાનું છે. જલ કમલ ન્યાયવત, જલમાં જેમ કમર ન્યાયવત જુદું છે, ભલે અંદર હોવા છતાં પણ જુદું છે. વિચાર આવે, વિકલ્પ આવે, ભગવાનના દર્શન કરતા હોય ત્યારે પણ શુભ અશુભ ભાવ આવ્યા વગર નહીં રહે. પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાક પ્રવચન સાંભળશું તો નિયમથી શુભ અને અશુભ બંને ભાવ થશે. કેમ કે 45 મિનિટથી વધારે શુભ ભાવ રહેતો નથી. અશુભ ભાવ આવે, આવ્યા વગર નથી રહેતો. અશુભ પણ નથી રહેતો, શુભ આવ્યા વગર નથી રહેતો. તો કે જળની ક્રિયાથી પુણ્ય પરિણામથી લાભ માને તો ભલે માને, પણ એને આત્માની પ્રાપ્તિ નહીં થાય. ક્રાય ક્રિયા એટલે કે કાયને લગતી ક્રિયા કરે, કે રોટલા ન ખાવા, આપણે ઉપવાસની વાત કરીએ, પહેલા ખાવાનો વિકલ્પ હતો, પછી ન ખાવાનો વિકલ્પ કર્યો. વિકલ્પ તો ચાલુ જ રહ્યો. ઉપવાસ આદિ કરે, અઠ્ઠય કરે, જે આદિ કરે, ઉપવાસ કરતા હોય, 16 ઉપવાસ કરે, માંસખમણ કરે, તો પહેલા ખાવાનો વિકલ્પ હતો. હવે મારે નથી ખાવાનું, મારે નથી ખાવાનું, મારે નથી ખાવાનું, એ વિકલ્પ ચાલુ રહ્યો. વિકલ્પ તો ચાલુ જ રહ્યો. અને એ વિકલ્પ સંબંધી જે એને અંદરથી લોલુપતા છે એ તો પ્રબળ બને છે કે મારો જેવા ઉપવાસ પૂરું થાય પછી આ દિવસે આ બનાવજો, આ દિવસે આ બનાવજો, આ દિવસે આ બનાવશો, અથવા તો એની ઉજવણીમાં હોટલ આદિ હવે તો ચાલુ થઈ ગઈ. કોઈ જાતનો વિનય વિવેક નથી. તો રોટલા ન ખાવા, કાયનો ઉત્સર્ગ કરે, એટલે કે એક સ્થાને બેસી જાય ને મેં સામાયિક કરી, મેં પ્રતિક્રમણ કર્યું, એ તો શરીરને સ્થિર કર્યું, આત્મામાં સ્થિર થવાનું છે. કાયિક બ્રહ્મચાર્યનું પાલન કરે, એટલા માત્રથી કંઈ ધર્મ નથી. એ કરવાની નથી, પરંતુ તે ધર્મ નથી. એ અટકવાનું નથી. એ પહેલું પગથિયું છે. એટલે કે પાત્રતા તો હોવી જોઈએ, પરંતુ તે પાત્રતાથી શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ જેને શુદ્ધની પ્રાપ્તિ થાય એને નિયમથી આ હોય છે. કેમ કે 5મા ગુણસ્થાનમાં 11 પડીમાં પણ બ્રહ્મચર્ય પડીમાં છે. મન વાણી દેહ એ આત્મા નથી. મન વાણી દેહ તે આત્મા નથી. તે તો આખું ભિન્ન તત્વ છે, ઉદ્ગલ તત્વ છે, એટલે કે અજીવ તત્વ છે. હવે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આપણે એમ માની છીએ કે હું શરીરને મેન્ટેન કરું છું. છે ને, અત્યારે તો બહુ ડાયટિંગ ચાલે છે. હું મારું શરીરને એટલું મેન્ટેન કરું છું, ને પાછું એટલું વટથી બોલી કે મેં મારી 60 વર્ષની કે 70 વર્ષની કે 80 વર્ષની જિંદગીમાં હું પહેલી વાર મને તાવ આવ્યો, મેં દવા લીધી. એમાં એને અભિમાન છે, પણ એને એ અભિમાન નથી કે હું જૈન કુળમાં જન્મ લીધો અને મેં મારા સ્વરૂપને ન ઓળખ્યું. એનો એને અફસોસ નથી. એને એ અભિમાન હોવું જોઈએ કે આ પર્યાયમાં મેં મારા તત્વની, સાચા તત્વની રુચિ મેં કેળવી અને રુચિ અનુસાર મેં મારી પર્યાયમાં પ્રભુતા પ્રગટ કરી. એવું એને અભિમાન નથી. તો દેહ આદિની ક્રિયાથી જો આત્માને ધર્મ થતો હોય, દેહ આદિની ક્રિયાથી જો આત્માને ધર્મ થતો હોય, એનાથી જો સંવર નિદ્રા થતા હોય, તો વનસ્પતિ આદિને પણ ધર્મ થાય. વનસ્પતિ આદિને પણ ધર્મ થવો જોઈએ. જો દેહની ક્રિયાથી જો આત્માનો ધર્મ, આત્મધર્મ થતો હોય, સંવર નિદ્રા થતી હોય, સકામ નિદ્રા થતી હોય, સંવરપૂર્વકની નિદ્રા થતી હોય, તો વનસ્પતિ આદિને પણ ધર્મ પ્રગટ થવો જોઈએ. અહીં તો એ પણ વાક્ય લખ્યું છે, મુક્તિ શિલાનો પથ્થર જે છે ને, સિદ્ધ શિલા, કેટલા લાખ યોજનની છે બોલો? 45 લાખ યોજનની. એવા 45 લાખ યોજન વાળી કેટલી વસ્તુ છે 3. બોલો જયંતિભાઈ? નીતિનભાઈ બોલો. નીતિનભાઈ તમારો વિષય છે, બોલો. નિકુંજભાઈ? આવી ગયું છે. આપણે આ બધી વસ્તુ આવી ગઈ છે. પંચ પરાવર્તનમાં આવી ગઈ હતી. કઈ 3 વસ્તુ? હવે તમે જવાબ દો એટલે ખ્યાલ આવી જાય. કઈ એક બાકી? 4 વસ્તુ છે. કઈ? મધ્યલોક નહીં. મધ્યલોક તો એક રાજુ છે. અઢીદીપ છે ને મનુષ્ય લોક, એ 45 લાખ યોજન, બરાબર. સિદ્ધ શિલા છે 45 લાખ યોજન. પહેલી નરકનું જે પહેલું બિલ છે ને, એ 45 લાખ યોજન. અને પહેલા સ્વર્ગનું
પેલું ઇન્દ્રક વિમાન છે ને એ 45 લાખ યોજના. બરાબર બરાબર 4 વસ્તુ છે. બરાબર. અહીં વાત છે સિદ્ધશિલાની, જે આપણે પણ સિદ્ધશિલા રિટર્ન છે બધાય અનંતવાર સિદ્ધશિલા ઉપર બાદર નિગોદના જીવ થઈને ગયા છે. અનંતવાર આપણે સૂક્ષ્મ નિગોદના જીવ થઈને જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે, જે પોતાના સ્વચતુષ્યમાં અવ્યાબાદ સુખનો ભોગવટો સાદી અનંતકાર કરી રહ્યા છે, તેની સાથે આપણે પણ અનંતવાર રહ્યા છે. એક જીવ કેવા પરિણામોની વિચિત્રતા, એક જીવ અનંત સુખ ભોગવી રહ્યો છે અને સાથે જ રહેલો બીજો જીવ, એ જ ક્ષેત્રે રહેલો જીવ અનંત દુઃખનો ભોગવટો કરે છે. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતો નથી, સ્પર્શ પણ કરતો નથી. તો કે જે મુક્ત શિલાનો જે પથ્થર છે ને, એટલે કે સિદ્ધ શિલાનો પથ્થર, એ પણ એક કેન્દ્રીય જીવ છે, તે કાંઈ હિંસા આદિ કરતો નથી. એટલે અહીં તો સિદ્ધ શિલાની વાત કરી, પણ કોઈ પણ પથ્થર, કોઈ પણ એકેન્દ્રીય જીવ લો, ક્યાં હિંસા કરે છે? આપણે તો હિંસા આદિ બધું કરી રહ્યા છીએ, સ્થૂળ પડે ને સૂક્ષ્મ પડે. અત્યારે તો આપણે અજ્ઞાન દશામાં સ્થૂળ પડે પણ હિંસા કરીને સૂક્ષ્મપણે તો કરતા જ આવી છે. બુદ્ધિપૂર્વકની પણ હિંસા થઈ રહી, અબુદ્ધિપૂર્વકની પણ હિંસા થઈ રહી છે. બે પ્રકારની હિંસા છે, દ્રવ્ય હિંસા અને એક ભાવ હિંસા. તો બે હિંસા આપણે સતત ચાલુ છે. તો આ એકેન્દ્રીય જીવને એવું કંઈ છે નહીં, હિંસા તો થતી નથી. છતાં એને તીવ્ર કસાઈ કીધા ને આપણને એની પ્રમાણ, એની અપેક્ષાએ મંદ કસાઈ કીધા. એ કેન્દ્રીય જીવને તીવ્ર કસાઈ કીધા છે અને આપણને એની અપેક્ષાએ મંદ કસાઈ કીધા છે. કઈ અપેક્ષાએ કીધું બોલો? આવે છે ને આ વાક્ય તો આવે છે ને? પર્યાયમાં એકત્વ બુદ્ધિ વધારે. હા, એને એની પર્યાયમાં એટલું બધું એકત્વ છે કે એને તીવ્ર કસાઈ કીધા. એ પર્યાય જેટલું જ પોતાનું સ્વરૂપ માની લીધું છે અને એને શુભ ભાવ પણ કયો થાય છે? એને શુભ ભાવ, એને તો મન તો છે નહીં. બસ થાવ એવું એને શુભ ભાવ, મન તો છે નહીં, પણ એ જે પર્યાય છે ને, એ પર્યાયમાં જે એને દુઃખ આદિ જે વેદન થાય છે, બસ થાવ એવું થાય છે, કેવરી ગમ્ય છે. એ ભાવના ફળ સ્વરૂપે, એવા ઉત્કૃષ્ટ શુભ ભાવના ફળ સ્વરૂપે તે ત્રસ્ત પર્યાયમાં જન્મ લેશે. કોણ? નિગોદનો જીવ, એકેન્દ્રીય જીવમાં આવે છે. એકેન્દ્રીયમાં વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ એ નિગોદ છે. તો અહીંયા આવે છે. આપણે બધા પણ આવી જ રીતે બહાર આવ્યા છે. શક્તિમાંથી ધાણી જેમ બહાર નીકળે ને, એવી રીતે આપણે બહાર આવ્યા છીએ. અને જો આ બે અધિકમાં અધિક 2000 સાગરોપમ માટે બહાર રહી છે, અધિકમાં અધિક, જો એમાં સ્વભાવનું ભાન નહીં કરી તો પાછા એ ચક્કીમાં ચાલ્યા જશું. તો એ કઈ હિંસા આદિ કરતો નથી, છતાં એને તીવ્ર કસાઈ કીધો. એને તીવ્ર માઠી લેશિયા કીધી. એને અશુભ લેશિયા, 6 લેશિયા છે ને, 3 શુભ અને 3 અશુભ. પિત્ત પદ્મ શુક્લ શુભ અને કૃષ્ણ કાપોત નીલ અશુભ લેશિયા. એને તીવ્ર માઠી લેશિયા છે. કસાઈ જનિત પરિણામ, જેને આપણે લેશિયા કહી છીએ. લોકોને એટલે કે આપણને બહારનું મહાત્મ દેખાય, બહારની અધિકતા અને વિસ્મયતા દેખાય છે. એને આત્મામાં કંઈ છે જ અને એ જે ખરેખર પોતાનો માલ છે તે માલની પહેચાન નથી. આપણે પેકિંગને જ માલ સમજીને બેઠા છે. આગળ આવી ગયો માલ અને પેકિંગ સંબંધી ભૂલ, વ્યવહારાભાસ, નિશ્ચયાભાસ અને ઉભયાનુભાસ. તો કે આત્મામાં કઈ માલ એટલે કે શક્તિ જ ન હોય. આખી જિંદગી શેમાં કાઢી છે આપણે? કે દેહાદિને સાચવવામાં, યોગની ક્રિયામાં, એવી ક્રિયામાં રાચી રહી છે કે સામાયિક કરી, ઉપવાસ કરી, વ્રત કરી, તપ કરી. એ કરી કરીને આપણે આપણી પૂંજણી ઘસી નાખી. જે પૂંજણી છે ને એને ઘસી નાખી, પાથરણા ફાડી નાખ્યા. આ પૂજ્ય ગુરુ દિવસીના પ્રવચનનો જંશ ચાલી રહ્યો છે. પાથરણાને ફાડી નાખ્યા, બે ને એટલી તો સામાયિક કરી, એટલા તો પ્રતિક્રમણ કર્યા. છતાં હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, હું શું કરી શકું ને હું શું ન કરી શકું, એનું ભાન તો છે નહીં. અને 2-4 ઘડી કાયાને એક સ્થાને રોકીને, 2-4 ઘડી કાયાને એક સ્થાને રોકીને એ સામાયિક માને ને એને સંવર નિદ્રા માને છે. અત્યારે કોઈ અજ્ઞાની જીવ હોય ને, એ પણ એને દરેક જીવને નિદ્રા તો ચાલુ જ છે, કર્મની સ્થિતિ પૂરી થાય ને ખરી જાય છે, પરંતુ એ અર્થ વગરની નિદ્રા છે. સકામ નિદ્રા તો ક્યારે થશે? સ્વભાવના ભાનપૂર્વક, સંવરપૂર્વક નિદ્રા થાય છે. અને આ શું માને છે? 2-4 ઘડી પોતાની કાયાને એક જગ્યાએ સ્થિર કરે અને એને માને છે સામયિક. સામયિક એટલે સમય, એટલે આત્મામાં સ્થિર થવું, એને સામયિક કહેવાય. એને સંવર નિદ્રા માને છે.
તે જોગની ક્રિયાથી આત્મધર્મ તો ઘણો દૂર રહ્યો. એ જોગની દેહની ક્રિયાથી આત્મધર્મ તો ઘણો દૂર રહ્યો. એ ખરેખર તો પુણ્ય પરિણામ પણ નથી. એ પુણ્ય પરિણામ ક્યારે થાય? જો એમાં કસાયની મંદતા હોય તો, એને રાગની મંદતા હોય તો એને શુભ ભાવ થાય છે. પણ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ તો પોતાના સ્વભાવનો મહિમા આવવો જોઈએ, એનો સ્વીકાર આવવો જોઈએ. જેને પરની ક્રિયાનું મમત્વ વર્તે છે, આજે મેં લખ્યું છે આ સેન્ટન્સ, જેને પરની ક્રિયાનું મમત્વ વર્તી રહ્યું છે, પરની ક્રિયા હું કરી રહ્યો છું ને મારે કારણે પરનું બધું ચાલે છે, એવી પરની ક્રિયાનું મમત્વ જેને વર્તે છે, મારું કર્યું પરમાં થાય છે, હું જેવું ઈચ્છું તે પ્રકારે પરમાં થાય છે, મારે કારણે બધી આ વ્યવસ્થા ચાલી રહી છે, તો મારું કર્યું પરમાં થાય છે એમ જે માને છે, એમ જે માન રાગ દ્વેષ આદિ કસાયમાં જે વર્તી રહ્યો છે, પછી ભલે ધાર્મિક પ્રવૃત્તિ હોય કે સંસારની પ્રવૃત્તિ હોય, ગમે ત્યાં વ્યવસ્થા સ્થાપક હોય અથવા તો ઘરનો પણ વ્યવસ્થા સ્થાપક હોય કે મારે કારણે ઘર વ્યવસ્થિત ચાલે, મારે કારણે દુકાન વ્યવસ્થિત ચાલે, મારે કારણે મંદિરનો વહીવટ વ્યવસ્થિત ચાલે, મારે કારણે સમાજ વ્યવસ્થિત ચાલે છે, મારે કારણે દેશ વ્યવસ્થિત ચાલે છે, મારે કારણે જે થઈ રહ્યું છે એમ જે માને છે અને માન રાગ દ્વેષ આદિ કસાયમાં જે વર્તી રહ્યો છે, તેને મુમુક્ષની નીચલી ભૂમિકા પણ નથી. મુમુક્ષની નીચલી ભૂમિકા પણ નથી. સાચા અભિપ્રાય વિના, એટલે કે આત્મજ્ઞાન વિના અનંત કાળથી એને સંસારમાં રખડવાનું થયું. અભિપ્રાય જ્યાં સુધી અવરો છે ત્યાં સુધી પરિણામ નિર્મળ નહીં થાય. સૌથી પહેલો અભિપ્રાય ફેરવો. ઓમ ની અંદર અ પ્લસ ઉ પ્લસ મ. અ એટલે અધોલોક, ઉ એટલે ઉધ્વલોક, મ એટલે મધ્યલોક, એમ પણ થાય. અ પ્લસ ઉ પ્લસ મ એટલે અ એટલે અભિપ્રાય, ઉ એટલે ઉપયોગ અને મ એટલે મગ્ન. તો સૌથી પહેલા અભિપ્રાયને ફેરવો, પછી ઉપયોગને સ્વભાવમાં સ્થિર કરો અને પછી મગ્ન થાવ, લીન કરો. અ પ્લસ ઉપયોગ એટલે ઉ પ્લસ મ. તો અભિપ્રાય જ આપણો અવરો છે. તે આપણે ક્રિયા પરિણામ અભિપ્રાયમાં સમજ્યા હતા. સૌથી પહેલા અભિપ્રાય ફેરવવો જોઈએ, જે સૂક્ષ્મ છે. અને અભિપ્રાયનું ફળ અનંત ગણું છે, ક્રિયાનું ફળ 0 છે, પરિણામનું ફળ 100% છે અને અભિપ્રાયનું ફળ અનંત ગણું છે. ત્યાગ વૈરાગ્ય મનમાં ધારી રાખો. માન અપમાન પ્રત્યે બાહ્ય સંભાવ પણ ઘણો રાખો. કસાય ન કરવાનો ભાવ પણ મનથી રાખ્યો. તેથી તેને પુણ્ય પરિણામ તો થયા, પણ ભવની મુક્તિ ન થઈ, ભવની કટી ન થઈ, ભવનો અભાવ ન થયો. એના ભવ તો ઉભા જ રહ્યા. પરંતુ જેને આત્મજ્ઞાન વર્તે છે, જેને પોતાના સ્વભાવની રુચિ, અંતરંગ રુચિ જેને પ્રગટ થઈ છે, તેને યોગ્ય નિમિત્ત પણ મળ્યા વગર રહેતા નથી અને તેને કેવરીના જ્ઞાનમાં તેને જાજા ભવ પણ દેખાતા નથી. તે એક બે ભવમાં તે પોતાનું કાર્ય પ્રગટ કરીને ચાલ્યો જાય છે. તેના જે કંઈ પણ એક બે ભવ છે તે તેના જ્ઞાનના જ્ઞેય છે. આપણે પણ આપણા સ્વભાવનો આશ્રય લઈને આપણી પર્યામાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ બોલો. બોલો જયંતિભાઈ બોલો. નમો રિંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યણંગ નમો અવજણંગ નમો લોહિષ્ઠવ સાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. એ પ્રશ્ન હોય તો કહો.